મિત્રો નમસ્કાર, અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। જય ખોડિયારમાં। જે લોકો આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારે કમી ન આવવા દેતા। મિત્રો તમને બધાને મારા જય માતાજી। કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે। મિત્રો આજકાલના આધુનિક સમયમાં મનુષ્ય રૂપિયાના અભાવથી તેમજ પૈસા હોય તો ઘરમાં પૈસા ટકતા નથી અને અચાનક ઘરમાં બીમારી આવવી, ધંધામાં પ્રગતિ ન થવી કે નોકરીમાં પગાર ન વધવો, આવી ઘણી બધી સમસ્યાઓથી ખૂબ જ હેરાન થઈ ગયેલો છે આજનો મનુષ્ય। તો મિત્રો શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે ખરાબ સમય પછી દરેક વ્યક્તિનો એક સારો સમય આવે છે, પણ મિત્રો તે સમય ક્યારે આવે છે તે આપણને ખબર હોતી નથી। જ્યારે અમુક સંકેતો એવા હોય છે કે જેનો શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરેલો છે। આજે આપણે એ જ સંકેતો વિશે વાત કરીશું કે જે સંકેતો તમને મળે છે તો સમજી લેવું કે હવેથી તમારા જીવનમાં સારા સમયની શરૂઆત થઈ ચૂકી છે। તો મિત્રો ખાસ દરેક ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી જોજો। શુભ સંકેતોની શરૂઆત કરીએ એ પહેલા મિત્રો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો। તો મિત્રો સારો સમય આવતા પહેલા આ શુભ સંકેતો જોવા મળે છે। તેમાં નંબર 1 ઉપર આવે છે કે મિત્રો પૂજા દરમિયાન ભગવાનની મૂર્તિ ઉપર મૂકેલું ફૂલ કે પાન જો તમારી સામે નીચે પડે તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારી મનોકામના જલ્દી પૂરી થશે। મિત્રો નંબર 2 ઉપર આવે છે કે ગૌમાતાનું આગમન। જો તમારા ઘરમાં ગૌમાતા દરરોજ આવી રહ્યા છે અને તમારી સામે ભોજન માટે તમને બોલી રહ્યા છે તો આ શુભ સંકેત માનવામાં આવે છે। મિત્રો નંબર 3 ઉપર આવે છે કે સપનામાં મંત્રો સાંભળવા। તમે સપનામાં મંત્ર બોલો છો જેમ કે જય શ્રી રામ તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। જો મિત્રો તમને ઓમ મંત્ર સંભળાય તો આને પણ સકારાત્મક વસ્તુ માનવામાં આવે છે। સપનામાં મિત્રો પૂજા કરી હોય એવું સપનામાં આવે તો એ પણ શુભ વસ્તુ માનવામાં આવે છે। મિત્રો નંબર 4 ઉપર આવે છે કે ઘરમાં બાળકોનું હોવું। એવું કહેવાય છે કે બાળકમાં ભગવાનનો વાસ હોય છે। જો નાના બાળકો તમને જોયા પછી અચાનક હસવા લાગે છે અથવા તો તમને કંઈ સકારાત્મક વાત કહે છે તો એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં સકારાત્મક વસ્તુઓ બનવા જઈ રહી છે। નંબર 5 ઉપર આવે છે કે બ્રહ્મ મુહૂર્તમાં તમારી ઊંઘ ઉડી જવી। એવા ઘણા લોકો છે કે જેમની નિયમિત રૂપથી જાગતા પહેલા આંખો ખુલી જાય છે। જો તમારી ઊંઘ છે બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય છે એટલે કે મિત્રો સવારે 3 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે તમે જાગો છો તો તમારા જીવનમાં મોટો ફેરફાર થવાનો છે તેવું માનવામાં આવે છે। મિત્રો આનો અર્થ એ છે કે તમને જીવનમાં યોગ્ય રસ્તો મળવાનો છે કે જેથી કરીને તમારી મનોકામના પૂરી કરી શકે। મિત્રો નંબર 6 ઉપર આવે છે કે શરીરના અંગોનું હલવું। મિત્રો પુરુષના જમણા અંગનું ધ્રુજવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે। પછી તે ભલે જમણી આંખ હોય કે જમણો પગ તો આને શુભ સંકેત માનવામાં આવે છે। આનાથી વિરુદ્ધ જોઈએ તો મિત્રો સ્ત્રીઓમાં ડાબું અંગ જો ધ્રુજતું હોય તો તેને સારો સંકેત માનવામાં આવે છે। એટલે કે મિત્રો સ્ત્રીમાં ડાબા હાથનું ધ્રુજવું એ બહુ શુભ સંકેત માનવામાં આવે છે। મિત્રો પુરુષોમાં જમણા હાથનું ધ્રુજવું એ શુભ સંકેત મનાય છે। નંબર 7 ઉપર આવે છે કે મિત્રો જો તમે ઘણા દિવસોથી તમે તમારા ઘરની બહાર મહાલક્ષ્મીનું વાહન ઘુવડ તમે જોઈ રહ્યા છો તો મિત્રો તમે એવું માની લેજો કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને જલ્દી જ અપાર ધન છે એ પ્રાપ્ત થશે। મિત્રો જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમે કોઈ કૂતરાને તેના મોઢામાં રોટલી લઈને જોશો તો તે એવું સૂચન આપે છે કે તમને કોઈ પણ જગ્યાએથી ધનનો લાભ થવા જઈ રહ્યો છે। તેમજ નંબર 8 ઉપર આવે છે કે અંદરથી અચાનક આપણને ખુશી થવી। મિત્રો તમે ઘણી વખત જોયું હશે કે તમને ખુશ થવાનું મન થઈ રહ્યું હોય છે। મિત્રો તમારે આનો મતલબ એવો સમજવાનો છે કે ભગવાન તમને કંઈક સારા સંકેતો આપી રહ્યા છે। જે રીતે તમને આ સમયે મિત્રો ખુશ થવાનું મન થઈ રહ્યું છે એવી જ રીતે ભગવાન તમારા જીવનમાં જલ્દી જ ખુશીનો સમય લાવવાના છે। મિત્રો તમને સુખનો અનુભવ થવાનો છે।
જેટલું પણ તમે દુઃખ તમે તમારા જીવનમાં જોયું હશે તે જલ્દી જ પૂરું થઈ જશે. મિત્રો, આવા સમયે તમારું મન છે પ્રફુલ્લિત થઈ જાય છે. મિત્રો, નંબર 9 ઉપર આવે છે કે તમારું કાચબાને જોવું એ પણ શુભ સંકેત માનવામાં આવે છે. મિત્રો, ભગવાન વિષ્ણુએ કશ્યપનો અવતાર લીધો હતો. જો તમને સપનામાં કાચબો દેખાય તો એ સૌભાગ્યની નિશાની છે. નસીબના દરવાજા જલ્દી ખુલી શકે છે. મિત્રો, જો કોઈ દિવસે તમે તમારા ઘરની નજીક અથવા તો રસ્તા પર મોરને જુઓ છો અને તમે મોર નાચતો જોવો છો તો તે જ દિવસથી તમારા સારા દિવસો શરૂ થઈ જશે. મિત્રો, મોર જોવો એ શુભ માનવામાં આવે છે. નંબર 10 ઉપર આવે છે કે જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા છો અને રસ્તામાં કોઈ નવા વર્કન્યા દેખાય તો એવું સમજવાનું કે તમારો સારો સમય આવવા જઈ રહ્યો છે. તેને સારા સંકેત માનવામાં આવે છે. શકુન શાસ્ત્રમાં ઝાડહોડથી લઈને જીવજંતુનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. તે અનુસાર દરેક જીવજંતુ કોઈને કોઈ વાતનો સંકેત આપે છે. કેટલાક જીવનું દેખાવું શુભ માનવામાં આવે છે તો કેટલાક અશુભ ફળ આપે છે. ઘરમાં કેટલાક જીવ દેખાવા ખૂબ જ સારા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે ઘરમાં રહેતા લોકો માટે ખુશખબર લઈને આવે છે. ચાલો જાણીએ કે ઘરમાં કઈ વસ્તુઓ દેખાવી શુભ છે. શકુન શાસ્ત્રમાં ઘરમાં એક સાથે 3 ગરોળીઓ દેખાવી શુભ માનવામાં આવે છે. ગરોળી દેખાવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરના સભ્યોની પ્રગતિ થાય છે. જો ગરોળી દિવાલ પર ચોંટેલી રહે તો તેનો અર્થ એ છે કે જલ્દી જ કોઈ ખુશખબર મળશે. જમીન પર સરકતી ગરોળી ધન લાભના સંકેત આપે છે. કાળી કીડીઓનો સમૂહ. શકુન શાસ્ત્ર અનુસાર ઘરમાં જો અચાનક કાળી કીડીઓ જોવા મળે તો સમજી લો તમારા મુશ્કેલી ભર્યા દિવસો હવે દૂર થવાના છે. કાળી કીડીઓ દેખાવી સારા દિવસોની શરૂઆત માનવામાં આવે છે. કાળી કીડીઓમાં લક્ષ્મીનું સ્વરૂપ હોય છે. તેના દેખાવાથી આર્થિક તંગી દૂર થવાના સંકેત મળે છે. કાળી કીડીઓ ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. તેમજ ઘરના આંગણામાં પક્ષી દેખાવા શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે પક્ષી પોતાની સાથે ખુશહાલી લાવે છે. પક્ષીઓને શાંતિ, સૌહાર્દ અને ઐશ્વર્યનું પ્રતીક માનવામાં આવે છે. જો પક્ષી સવારમાં તમારી છત કે બાલ્કનીમાં આવીને કલરવ કરે તો તેનાથી આખો દિવસ સારો પસાર થાય છે. આ સંકેત આપે છે કે તમને જલ્દી જ કોઈ શુભ અવસર મળશે. તેમજ પોપટનું આવવું. શકુન શાસ્ત્ર અનુસાર ઘરમાં પોપટ આવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પોપટનો સંબંધ ભગવાન કુબેર સાથે માનવામાં આવે છે. જો ઘરમાં પોપટ આવે છે તો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. પોપટ પોતાની સાથે ખુશખબર લાવે છે. જો તમારા ઘરમાં કોઈ પતંગિયું ઉડતું આવે તો તે પોતાની સાથે શુભ સમાચાર લાવે છે. પતંગિયાની પાંખ રંગીન હોય તો માનવામાં આવે છે કે લવ લાઈફ સાથે સંબંધિત કોઈ સારા સમાચાર મળે છે. તેવામાં કાળું પતંગિયું દેખાવાનો અર્થ છે કે તમને કરિયર અથવા બિઝનેસમાં કોઈ શુભ સમાચાર મળશે. મિત્રો, નંબર 11 ઉપર આવે છે કે હાથમાં ખંજવાળ આવવી. સ્ત્રીના ડાબા હાથમાં અને પુરુષના જમણા હાથમાં અચાનક ખંજવાળ આવવા લાગે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. મિત્રો, આનો અર્થ એ છે કે તમને કોઈ પણ સમયે આર્થિક લાભ છે એ મળી શકે છે. તેમજ નંબર 12 ઉપર આવે છે કે શંખનો અવાજ સાંભળવો. મિત્રો, જો વહેલી સવારે શંખનો અવાજ સંભળાય છે તો તેને બહુ શુભ સંકેત માનવામાં આવે છે. સવારે શંખનો અવાજ સાંભળવો એટલે કે જે તમારું ભાગ્ય છે ખુલવાનું છે. મિત્રો, નંબર 13 ઉપર આવે છે કે જો તમે યાત્રા કરી રહ્યા હો અને તે દરમિયાન તમને સાપ અને વાંદરો દેખાય છે તો તે ખૂબ જ શુભ સમય આવવાનો છે. એવો સંકેત છે. તેમજ તમારા જીવનની આર્થિક તંગી દૂર થવા જઈ રહી છે અને તમારી પાસે ધનનું આગમન થવાનું છે. જો તમે રાત્રે આકાશમાં તારાઓ ખરતા જુઓ છો તો તરત જ તમારી કોઈ મનોકામના બોલો અને 2 માન્યતાઓ અનુસાર એ મનોકામના છે તમારી 30 દિવસમાં પૂરી થઈ શકે છે. આ એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તેમજ નંબર 14 ઉપર આવે છે કે સાવરણીને જોવી. સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જો મિત્રો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને કોઈને રસ્તામાં રસ્તો સાફ કરતા જુઓ છો તો તમારે એમ સમજવું કે દેવી લક્ષ્મી છે તમારી ઉપર કૃપા કરી રહ્યા છે.
તેમજ તમારા ઘરની સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે અને તમને ધનની બહુ પ્રાપ્તિ થવાની છે। તેમજ નંબર 15 ઉપર આવે છે કે જો ઘરમાં અચાનક 3 જગ્યાએ ગરોળી દેખાય તો એને બહુ શુભ માનવામાં આવે છે। આ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે। મિત્રો, એવું પણ કહેવામાં આવે છે કે જો ગરોળી એકબીજાનો પીછો કરતી જોવા મળે તો તે ઘરની પ્રગતિનો સંકેત માનવામાં આવે છે। તેમજ નંબર 16 ઉપર સમૂહમાં કાળી કીડીઓ જોવી। જો તમને તમારા ઘરના દરવાજે અથવા તો બીજી જગ્યાએ સમૂહમાં કાળી કીડી દેખાય છે તો તે સ્પષ્ટ છે દેવી લક્ષ્મીની કૃપા છે એ તમારી ઉપર બની રહેશે। તેમજ તમારું અટકેલું કામ છે એ સંપન્ન થવાનું છે। મિત્રો, આવી સ્થિતિમાં તે કીડીઓને નમસ્કાર કરો અને તે કીડીઓને લોટમાં ખાંડ ભેળવીને આપો। તેમજ નંબર 17 ઉપર આવે છે કે પાણીથી ભરેલું વાસણ જોવું। જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો અને કોઈના હાથમાં પાણીથી ભરેલું વાસણ દેખાય છે તો તે પણ એક શુભ સંકેત માનવામાં આવે છે। નંબર 18 ઉપર આવે છે કે ઘરની છત ઉપર કોયલનો અવાજ આવવો એ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે। જો મિત્રો આવું થાય તો તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે। જો તમને તમારા સપનામાં અથવા તો રસ્તા ઉપર સોનેરી સાપ દેખાય છે તો તમારા સારા દિવસો શરૂ થવાના છે અને મિત્રો ભાગ્ય પણ મજબૂત થવાની નિશાની તેને માનવામાં આવે છે। જે દિવસે તમે સવારે ઉઠો છો અને સૌથી પહેલા દહીં કે દૂધ જુઓ છો તો તે સૌભાગ્યની નિશાની છે। તેમજ નંબર 19 ઉપર આવે છે કે જો તમારા મુખ્ય દરવાજે હાથી તેની સૂંઢ ઊંચી કરીને ઊભો હોય તો મિત્રો તમારે સમજી લેવાનું કે તમારા સ્થાન ઉપર દેવી લક્ષ્મીજીનું આગમન થવાનું છે। તેમજ તમારા પરિવારને સુખ અને સમૃદ્ધિમાં વધારો થવાનો છે। મિત્રો, હાથી છે એને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે। તેમજ નંબર 20 ઉપર આવે છે કે જ્યારે પણ તમે તમારા ઘરની સામે આંકડાનો છોડ ઉગતા જુઓ તો સમજી લો કે સારો સમય આવવાનો છે। મિત્રો, આ બધા સંકેતો છે બહુ શુભ માનવામાં આવે છે। મિત્રો, જો તમને રસ્તા ઉપર ચાલતી વખતે કોઈ સિક્કો જોવા મળે તો સમજી લેવું કે ઉધાર આપેલા પૈસા છે એ જલ્દી જ પાછા મળી જશે। તેમજ નંબર 21 ઉપર આવે છે કે જો રસ્તામાં કંઈક જતી વખતે તમને તમારી જમણી બાજુ કોઈ વાંદરો કૂતરો કે સાથ દેખાય તો એ સારો સંકેત માનવામાં આવે છે અને તમારી પાસે પૈસા આવવાના છે। અને જો સવારે તમે જાગતાની સાથે જ પૂજાનું શ્રીફળ જુઓ છો તો તેનો અર્થ એ થયો કે તમારી ઉપર માતા લક્ષ્મીની કૃપા છે એ વરસવાની છે। આ ઉપરાંત આર્થિક સ્થિતિ મજબૂત થવી અને ધનના લાભ થવાના સંકેતો માનવામાં આવે છે। તેમજ નંબર 22 ઉપર આવે છે કે જો તમે તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા જોશો તો મિત્રો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે। મિત્રો, ઘરની બહાર નીકળતી વખતે લીલા શાકભાજી, લીલું ઘાસ, સફેદ કબૂતર વગેરે જેવા પણ શુભ સંકેત માનવામાં આવે છે। મિત્રો, નંબર 23 ઉપર આવે છે કે જો તમારા ઘરમાં પશુ પક્ષીઓ માળો બનાવી રહ્યા હોય તો તેને પણ બહુ શુભ માનવામાં આવે છે। મિત્રો, આ સિવાય જો તમારા ઘરની આસપાસ પક્ષીઓનો કિલકિલાટ દિન પ્રતિદિન વધી રહ્યો છે તો તે વસ્તુને પણ શુભ માનવામાં આવે છે અને તે આપણા જીવનમાં બહુ સારું પરિણામ લાવે છે। મિત્રો, નંબર 24 ઉપર આવે છે કે જો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિનો સારો સમય અને સારો સમય શરૂ થતા પહેલા તેને સારા સંકેતો મળે છે। મિત્રો, આમાં સૌથી પહેલી નિશાની એ છે કે વ્યક્તિને સારા સપના આવવા લાગે છે। સપનામાં વ્યક્તિને ભગવાનના દર્શન, વૃક્ષો, છોડ અને હરિયાળી જેવી વસ્તુઓ જોવા લાગે છે। મિત્રો, જો તમારી સાથે પણ આવું થાય છે તો તમે સમજી લેજો કે જલ્દી જ દેવી લક્ષ્મી છે તમારી ઉપર મહેરબાન થવાના છે। મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે સારો સમય શરૂ થાય તે પહેલા જ વ્યક્તિને ભવિષ્યનો ખ્યાલ આવવા લાગે છે। મિત્રો, એટલું જ નહીં, ભવિષ્ય વિશે કરવામાં આવીને કલ્પના પણ સાચી સાબિત થવા લાગે છે। એટલું જ નહીં મિત્રો, વ્યક્તિને પૂર્વ અનુમાન જેવા સંકેતો મળવા લાગે છે। દરેક વ્યક્તિના જીવનમાં સારો અને ખરાબ સમય પણ આવે છે। ઘણી વખત ખરાબ સમય આવે તે પહેલા આપણને એવું લાગે છે કે કાંઈક વસ્તુ થવાની છે,
જો કે પરંપરાગત વિશ્વાસના આધારે મિત્રો જાણી શકાય છે કે ખરાબ સમય ક્યારે આવવાનો છે। મિત્રો કેટલાક એવા સંકેતો છે કે જેના દ્વારા જાણી શકાય છે કે ખરાબ સમય આવવાનો છે અને તેમને જાણીને તમારે અગાઉથી જ સાવધાન થઈ જવાનું છે। તો ચાલો મિત્રો આપણે જાણીએ કે આ સંકેતો વિશે અને તે જાણીને તમારે પહેલેથી જ સાવચેત થઈ જવાનું છે અને આના વિશે ઉપાય પણ કરવા જોઈએ। તેમજ નંબર 1 ઉપર આવે છે કે મિત્રો તુલસીનો છોડ છે સુકાઈ જવો। મિત્રો આપણા આંગણામાં રહેલો તુલસીનો છોડ જો અચાનક સુકાવા લાગે તો આપણે એમ સમજી લેવાનું કે આપણો ખરાબ સમય આવવાનો છે તેમજ આર્થિક સંકટ કે દુર્દશાનો સંકેત છે। મિત્રો નંબર 2 ઉપર બિલાડીનું રોવું આવે છે। જો તમારા ઘરની અંદર કોઈ બિલાડી જોરથી રડવા લાગે છે તો તેને તમારા ખરાબ દિવસોનો સંકેત માનવામાં આવે છે। તેમજ મિત્રો એવું માનવામાં આવે છે કે બિલાડી આગામી ઘટનાઓ અગાઉથી જ જાણે છે। જો તમે બિલાડીને રડતી અને ચીસો પાડતી જુઓ છો તો તેનો અર્થ એ છે કે કોઈ દુર્ઘટના થવાની છે। નંબર 3 ઉપર આવે છે કાચ તૂટવો। મિત્રો જો ઘરમાં કાચ વાસણ કે અરીસો વારે વારે તૂટે છે તો તે ખરાબ સમયનો સંકેત છે। મિત્રો નંબર 4 ઉપર પૂજાની થાળી આવે છે। પૂજા કરતી વખતે રસ્તામાં અચાનક પૂજાની થાળી પડી જાય તો મિત્રો આને એવું મનાય છે કે તમારો ખરાબ સમય આવવાનો છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિત્રો આ સંકેત છે આવનારા ખરાબ સમયનો સંકેત છે। જો તમારી સાથે આવું થાય છે તો તમારે તરત જ દેવી દેવતાઓ પાસેથી માફી માંગવી જોઈએ। નંબર 5 ઉપર હાડકાનું નીકળવું। ઘરની આસપાસ જો હાડકાં મળી આવે તો તે જમીનની અશુદ્ધતાની નિશાની માનવામાં આવે છે। મિત્રો નંબર 6 ઉપર કૂતરાનું રડવું આવે છે। જો મિત્રો આપણા ઘરના મુખ્ય દરવાજા ઉપર મુખ રાખીને કૂતરું રડે છે તો તેનો અર્થ એમ થાય છે કે આપણા ઘરમાં કોઈ મોટી સમસ્યા ઊભી થવાની છે અથવા તો કોઈના મૃત્યુનો આપણને ભાસ થવા લાગે છે। તેમ જ મિત્રો નંબર 7 ઉપર આવે છે કે ખોદતી વખતે મરી ગયેલો જીવ જોવા મળે અને જો જમીન ખોદતી વખતે પણ મરી ગયેલું પ્રાણી કે કોઈ પણ વસ્તુ કે જીવજંતુ જોવા મળે છે તો આવનાર ખરાબ સમયનો તે સંકેત આપે છે। તેમજ નંબર 8 ઉપર આવે છે કે કાળા ઉંદરોની વધતી સંખ્યા। જો મિત્રો કાળા ઉંદરો છે એ ઘરમાં અચાનક મોટી સંખ્યામાં આવવા લાગે તો મિત્રો તે એવું સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં કોઈ બહુ મોટી આફત આવવાની છે। નંબર 9 ઉપર આવે છે કે ઈજાગ્રસ્ત પક્ષી। જો કોઈ પક્ષી છે ઈજાગ્રસ્ત થઈને તમારા ઘરના આંગણામાં પડે છે તો તે ભવિષ્યના અકસ્માતનો સંકેત છે। મિત્રો નંબર 10 ઉપર સોનાની વસ્તુઓ ખોવાઈ જવી। મિત્રો આપણે હંમેશા વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે સોનું પડવું એ બહુ અશુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો તેમાંથી બનેલું સોનું છે અને આભૂષણો ઘરમાં સમૃદ્ધિ લાવે છે। આવી સ્થિતિમાં જો સોનું ખોવાઈ જાય તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે। ખરાબ સંકેતો આવે ત્યારે આ ઉપાયો કરવા જોઈએ। મિત્રો તમારા મનમાં વધારે નકારાત્મકતા રાખવાની જરૂર નથી। જ્યારે મિત્રો આવા સંકેતો દેખાય ત્યારે નારાયણ કવચનો પાઠ કરો અને નિયમિત રીતે ગાયને રોટલી આપવાનું શરૂ કરી દેજો। આમ કરવાથી તમને ઘણો બધો ફાયદો થઈ શકે છે। તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે। ધન્યવાદ મિત્રો।